આજે છે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ. અમે છીએ રાજકોટમાં અને રાજકોટમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. બહોળી સંખ્યામાં અહીંના લોકો જે છે તે અત્યારે આવી રહ્યા છે. સાથે જ પોલીસનો પણ ચુસ્ત ક્યાંક ને ક્યાંક બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે હોસ્પિટલ ચોક છે ત્યાં પણ જે ઉપરના બ્રિજ છે ત્યાંથી ક્યાંક રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકના દ્રશ્યો ના સર્જાય. અને ખાસ કરીને વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. સારી એવી પોલીસનો પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે રીતે રેલી અહીંથી યોજાવાની છે, સાથે જ ભાજપના કાર્યકર્તાઓ પણ અહીંયા છે. જે પૂર્વ ધારાસભ્યો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે જ બહોળી સંખ્યામાં આજે રાજકોટની વાત કરીએ અથવા તો રાજ્યના તમામ જગ્યાની વાત કરીએ તો તમામ જગ્યાએ આજે ભવ્ય રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. તેના અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો છે, રેલી છે. લોકો બધા જે છે તે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા છે અને પ્રતિમાની અંદર ક્યાંક ફૂલહાર પહેરાવીને એમનું સન્માન કરી રહ્યા છે. અને સાથે સાથે જ ક્યાંક લોકોમાં જે છે તે અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. આજ સાથે રાજકોટમાં જે છે તે ખાસ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. ત્યાં હોસ્પિટલ ચોક વિસ્તાર છે અને અહીંયાથી કદાચ રેલીનું પણ આયોજન છે અને રેલી પણ થવાની છે. સાથે જ બહોળી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા જોડાયા છે. અને ખાસ આ જ પ્રકારની વાત છે કે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મજયંતિ છે અને જન્મજયંતિ નિમિત્તે જે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળે છે કે બહોળી સંખ્યામાં લોકો જે છે અત્યારે આવી રહ્યા છે. અને ખાસ કરીને રેલીનું આયોજન હોય કે પછી સભાનું આયોજન, એ સભાની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. ડૉક્ટર દર્શિતા શાહ, ધારાસભ્ય, રાજકોટ પશ્ચિમ વિધાનસભા. આજે પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે, ત્યારે સમગ્ર રાજકોટમાં ખૂબ અનેરો ઉત્સાહ છે. સર્વપ્રથમ તો સમગ્ર ભારતીયને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એમને સાદર વંદન સાથે સાદર પ્રણામ કરું છું. બંધારણના સર્વોચ્ચ વડા, સર્વ સમાજને સાથે રાખનાર, સમાજ સુધારક અને આપણા બંધારણનું જેમણે ઘડતર કર્યું છે એવા બાબા સાહેબ આંબેડકર હંમેશા દરેક લોકોના જીવનના એક આદર્શ રહ્યા છે અને હંમેશા આપને હજી પણ માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે બાબા સાહેબને આજે એમની જન્મજયંતિ નિમિત્તે વંદન સાથે પ્રણામ કરું છું. આજે અહીં પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ એમની ખૂબ મોટી કેક સમાજના લોકો સાથે બનાવવામાં આવી છે અને અહીંયા એક પ્રદર્શનીનું પણ આયોજન કર્યું છે. ત્યારે સમગ્ર સમાજ એક થઈને બાબા સાહેબજીને વંદન કરવા માટે થઈને, બાબા સાહેબજીના જન્મજયંતિને ભાવભેર ઉજવણી કરવા માટે થઈને સૌ સાથે જોડાયા છે. આજે બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સૌ પ્રથમ માત્ર એક જગ્યાએ નહીં પણ સમગ્ર રાજકોટમાં દરેક બૂથ વાઇઝ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારે 9 વાગે દરેક બૂથમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને અહીંયા પ્રદર્શનીનું પણ અવલોકન કરવામાં આવ્યું. અને ત્યારબાદ અત્યારે દરેક બૂથમાં પણ દરેક બૂથનો કાર્યકર્તા પણ બાબા સાહેબને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે એ માટે થઈને બૂથમાં પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તમે સવારથી અહીં આવ્યા છો તો લોકોમાં કેવો ઉત્સાહ જોવા? આપ જોઈ રહ્યા છો એ રીતે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. લોકો બાબા સાહેબજીએ જે સમાજ માટે જે કામ કર્યા છે, બંધારણ માટે કામ કર્યા છે અને ભારત દેશને સાર્વભૌમત્વ પહોંચાડવા માટે તેને જે કામ કર્યા છે એના ભાગરૂપે દરેક લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ખૂબ શ્રદ્ધાભેર લોકો બાબા સાહેબજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રહ્યા છે અને એકબીજાના મીઠા મોઢા કરાવીને ખૂબ ઉત્સાહભેર ઢોલ નગારા સાથે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. મારું નામ લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય, રાજકોટ ગ્રામ્ય. આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ જ્યારે ઉજવી રહ્યા છે, ત્યારે અમારા સંગઠનના સૌ આગેવાનો, વડીલો અને અમારા શહેર પ્રમુખ કમલેશભાઈ, અમારા સમાજના સૌ આગેવાનો નરેન્દ્રભાઈ, શામજીભાઈ ચાવડા અને અમારા સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ અને સૌ આખા સંગઠનના, રાજકોટ શહેર સંગઠનના આજે ખૂબ ઉત્સાહથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ આજે જ્યારે ઉજવી રહ્યા છે, ત્યારે આપ સૌને ખબર છે કે આજ રાજકોટ શહેરમાંથી ખૂબ લોકો
આવી અને ડૉક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ કરી રહ્યા છે. અને આ સાથે આજે અમારા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પણ બાબા સાહેબ આંબેડકરની જ્યારે પુષ્પાંજલિ થઈ રહ્યા છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે 132મી જન્મ જયંતિ છે તે બદલ ડૉક્ટર બાબા સાહેબને પણ લાખ લાખ વંદન કરું છું કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે 1947 પછી જ્યારે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે જ્યારે સંવિધાન લખી અને દરેક સમાજને કે જે પોતાને રીતે જે જીવવાનો અધિકાર આપ્યો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે. અને આજે 132મી જન્મજયંતિ નિમિત્તે હું ફરીથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લાખ લાખ અભિનંદન આપું છું. મારું નામ છે રામભાઈ મોકરિયા, સંસદ સભ્ય, રાજ્યસભા રાજકોટ. આજ રોજ શ્રી બાબા આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે એમને સત નમન પ્રણામ. દેશ માટે મોટા ઉદ્ધારક અને આપણું બંધારણ બનાવનાર બાબા આંબેડકર સાહેબની આજે 132માં જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન મારા તરફથી, કેન્દ્ર સરકાર તરફથી હું સૌને વંદન કરું છું અને બાબા આંબેડકરની જય હો. જે ભાજપ દ્વારા વિવિધ જગ્યાએ કાર્યક્રમો રાખેલા છે અને આજે જે આ વીક ઉજવીએ છીએ એના અનુસંધાને બાબા આંબેડકરના અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ વિસ્તારમાં ખૂબ જ મોટે પાયે ભાજપના કાર્યકરો, ભાજપના પ્રમુખ દ્વારા, ભાજપના આગેવાનો દ્વારા કાર્યક્રમો યોજાય છે અને સાંજ સુધી એની ઉજવણી થશે. દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ દ્વારા તેમને પુષ્પાંજલિ કરવામાં આવેલ છે. દેશનું સૌથી આદરણીય બાબા સાહેબ દ્વારા જે બંધારણ ઘડવાયેલું છે, બંધારણ બનાવેલું છે, તે આજના દિવસે પણ વિશ્વના અન્ય દેશોમાંથી સૌથી શ્રેષ્ઠ, લોકશાહી માટેનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ છે અને એમને લઈને જ આજે ભારતમાં સૌથી સારી શક્તિશાળી લોકશાહી જીવંત છે. આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને વંદન કરીએ છીએ અને તેમના સિદ્ધાંતો છે એમનો જીવનમાં સારી રીતે અમલ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. આજે સર્વપક્ષીય આજે બાબા સાહેબ આંબેડકર છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અલગ અલગ ખાસ કરીને સેવાકીય વિકલ્પો એટલે કે પુષ્પાંજલિ, નાના બાળકો માટેની પુસ્તક વિતરણ હોય, અલગ અલગ મેડિકલ કેમ્પ હોય અને સમગ્ર આ અઠવાડિયું છે એ સેવાકીય અલગ અલગ બાબતોના છે એ ઉજવણી કરીને આ આખું અઠવાડિયું છે એ સેવા સપ્તાહ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી થયેલ છે. મારું નામ સુરજ બગડા, રાજકોટ શહેર CYSS પ્રમુખ, આપ સ્ટુડન્ટ વિંગ. આજનો શું કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ છે કે 14મી એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ. આજ રોજ તેમની સમગ્ર વિશ્વમાં 132મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી હોય તેના ભાગરૂપે આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા પણ આજે અહીંયા આંબેડકરજીની સ્ટેચ્યુએ ફૂલહાર કરવામાં આવશે. અને તે આ બાબા સાહેબ આંબેડકરની આપણે વાત કરીએ તો ભારત રત્ન તેમને કહેવામાં આવે છે. તેમનું વિશ્વની અંદર ઘણી જગ્યાએ પ્રતિમાઓ છે. આજ રોજ તેમની જન્મજયંતિ ઘણી બધી જગ્યાએ ઉજવવામાં આવશે. તેઓ શિક્ષણ માટે તેમને ખૂબ લડત આપેલી છે. બંધારણના ઘડવૈયા તરીકે તેમને ઓળખવામાં આવે છે. બંધારણની અંદર તેમનો મહત્ત્વનો ફાળો રહેલો છે. બંધારણીય હકની વાત કરીએ તો પછાતો હોય, દલિતો હોય, બધા માટે તેમણે ઘણું બધું લખેલું છે. અને આજે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અમે એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ કરી. આજે સૌપ્રથમ તો અહીં આપણે ફૂલહાર કરવામાં આવશે અને ત્યારબાદ ઉપરથી જે પ્રમાણે આવશે તે પ્રમાણે આગળ કાર્યક્રમ